इन्द्रायत पत्रनेत्र येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्ण खलु पाण्डवैरणदे कैवर्तकः केशवः पारशद्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाज्ञानककेसरं हरिकथा सम्बोधनबोधितम् लोके सज्जन षट्पदैरहरः ते पीयमानं मुदा भूयद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। नवमो अध्याय श्लोक बीजो। राजविद्या राजगुह्यम् पवित्रमिदमुत्तमम् प्रत्यक्षावगमं धर्म्यम् सुसुखं कर्तुमव्ययम् अश्रद्धधाना पुरुषाः धर्मस्यास्य परन्तप अप्राप्य मां निवर्तन्ते मृत्यु संसार वर्त्मनि। ભગવાને કહ્યું રાજવિદ્યા રાજગુહ્યમ. ગઈ વખતે આપણે જોયું વિદ્યાઓની પણ આ રાજા છે. સર્વ ગુહ્યોમાં પણ સૌથી શ્રેષ્ઠ ગુહ્ય છે. એટલું જ નહીં, પવિત્રમ સર્વને પાવન કરનાર. આ જગતમાં પાવન કરનાર ઘણા બધા છે.
જળ છે, ભસ્મ છે, અગ્નિ છે. ચોથા અધ્યાયમાં જોઈ ગયા, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. આ જ્ઞાન સમાન પાવન કરનાર બીજું કોઈ છે જ નહીં. એટલું જ નહીં, આ બે શબ્દ જે છે ને મહત્વના છે. પ્રત્યક્ષાવગમમ સુસુખમ કર્તુમ, પ્રત્યક્ષાવગમમ ભોજનવત, ભોજન આપણે મોઢામાં મૂકીએ અને તત્કાળ એનો રસનો અનુભવ આપણને થાય જ છે. એમ ભગવાન કહે છે આ બ્રહ્મ જ્ઞાન પણ કેવું છે? પ્રત્યક્ષ અવગમમ, અવગમમ એટલે જાણી શકાય, પ્રત્યક્ષ રૂપે એને જાણી શકાય એવું આ છે. તો કે પણ આત્મા તો પ્રત્યક્ષ છે જ નહીં. આ પુષ્પ પ્રત્યક્ષ છે એટલે આપણે પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકે, પણ આત્મા પ્રત્યક્ષ છે તો કે નહીં, આત્મા અપરોક્ષ છે. તો કે ભગવાન પ્રત્યક્ષ કેમ કે છે? એટલે કે છે પ્રત્યક્ષ ઈવ, જાણે કે એ પ્રત્યક્ષની ભગવાન ઉપમા આપે છે. અહીંયા ખરેખર શું છે? આ પ્રત્યક્ષની ઉપમા છે. જેવી રીતે પ્રત્યક્ષ જ્ઞાન તત્કાળ છે, સામે પુષ્પ પડ્યું છે અને એને પુષ્પનું જ્ઞાન થઈ જ જાય. એ જ રીતે જો આ વિચારી, આ એક જ જ્ઞાન છે જે પ્રત્યક્ષ અવગમમ છે. પણ આપણે પેલી પૂજા કરવામાં, પાઠ કરવામાં, પણ એ બધા કેવા છે? ધર્મ કેવો છે? પરોક્ષ. હું હંમેશા એટલે બધાને કે આપણે ધર્મમાં રુચિ વધારે છે. મંદિરે જઈને પૂજા કરીને, પાઠ કરીને, યજ્ઞ કરીને, ભાગવત કથા શ્રવણ કર્યું, જો વિચાર. પણ એનું ફળ જે છે એ પ્રત્યક્ષ છે. ધર્મનું ફળ જે છે કેવું છે? અનિશ્ચિત છે. હું વારંવાર કહું કે ધારો કે તમારી પાસે 5 લાખ રૂપિયા હોય ને બેંકમાં જઈને આપી આવો ને એને એમ કહો કે આ 5 લાખ રૂપિયા આપું, કેટલા ટકા આપે? તમે મૂકી જાઓ ને, જેટલા આપો એટલા મૂકી આવો નહીં. તો ધર્મમાં આપણે શું કરી રહ્યા છીએ? માતાજી 1000 વિષ્ણુ સહસ્રનામનો પાઠ કર્યો, એનું ફળ ક્યારે મળવાનું, કેટલું મળવાનું, કયા જન્મમાં મળવાનું, કઈ નક્કી છે? ખબર છે? નથી. જો વિચાર, જેટલી શ્રદ્ધાથી આપણે વિષ્ણુ સહસ્રનામનો 1000 પાઠ કરીએ એટલી જ શ્રદ્ધા આપણને આ ભગવાનના જ્ઞાન પ્રત્યે છે. વિચાર, એટલે ભગવાન જયારે એમ કે ને શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, તો આ મંદિર પૂજામાં શ્રદ્ધા છે એની વાત ભગવાન નથી કરતા. આ બ્રહ્મ જ્ઞાનમાં આપણે શ્રદ્ધા છે કે નહીં? આ બ્રહ્મ જ્ઞાન જ મારું કલ્યાણ કરનાર છે, બીજું કોઈ કલ્યાણ કરનાર નથી. ધર્મ આપણું કલ્યાણ નહીં કરે. ધારો કે તમે ખૂબ ધર્મ કર્યું, દાન કર્યું, તપ કર્યું, યજ્ઞ કરે, જો વિચાર તમને સ્વર્ગલોક મળે. પણ સ્વર્ગલોક મળ્યા પછી પાછું તો શું કરવાનું? આપણે 8મા અધ્યાય બધું જ જોઈ ગયા. ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. અનિત્ય છે, કર્મ અનિત્ય છે, તો પછી કર્મનું ફળ પણ કેવું હોવાનું? અનિત્ય જ હોવાનું. અને એટલે ભગવાન કે છે પ્રત્યક્ષ અવગમમ પ્રત્યક્ષેણ સુખાદેહે ઇવ. શંકરાચાર્યજી કે છે જેમ પેલી સુખની અનુભૂતિ જે પ્રત્યક્ષ છે, ભોજનાદિ જેમ પ્રત્યક્ષ છે, એ જ રીતે ઇવ, જાણે કે અહીંયા બ્રહ્મ જ્ઞાનને પ્રત્યક્ષ નથી બતાવ્યું. પ્રત્યક્ષનું દ્રષ્ટાંત લઈને આપણને કહેવામાં આવે છે કે જેમ સુખ આદિ આપણા મનમાં જે ઉત્પન્ન થાય એ વૃત્તિ આપણને તત્કાળ ખબર પડે. બહાર અવાજ થયો પછી આપણે રાહ જોવાની, હવે પછી ધીમે રહીને અવાજ સાંભળવું. જેવો અવાજ થયો અને તત્કાળ આપણે અવાજ શું કરીએ? સાંભળીએ જ છે. આમ ભગવાન અહીંયા આપણને શ્રદ્ધા કરાવવા માટે શું કહે છે? પ્રત્યક્ષ અવગમમ. ભગવાન આ ધર્મ કરવાનો, યજ્ઞ કરવાનું કેટલી બધી માથાકૂટ કરવી પડે, કેટલી મહેનત કરવી પડે, તપશ્ચર્યા કરવી પડે, અને સીધો નિયમ છે. સંસારીની જે વિચાર પદ્ધતિ છે ને એને એક જ વાક્યમાં કહેવાય, અધિકસ્ય અધિકમ ફલમ. જેટલી મહેનત વધારે કરીએ એટલું ફળ વધારે મળે. માતાજી આ બ્રહ્મ જ્ઞાન મેળવવાનું તો કેટલી મહેનત કરવી પડે. સુસુખમ, ભગવાન શું કહે છે? સુખેન લબ્ધઃ. શંકરાચાર્યજી એ જ કે ધર્મ વિરુદ્ધત્વમ દ્રષ્ટમ અનેક ગુણવતઃ અપી. કેવું છે? સુસુખમ ધર્મ્યમ. ધર્મમાં તમે કઈ કેટલાય પ્રયત્ન કરો. જો મુંડક ઉપનિષદમાં આપણે પહેલા મુંડકમાં જોઈ જ ગયા કે ધર્મ કરવો હોય, ધર્મ કર્મ કરવું હોય, યજ્ઞ કર્મ કરવો હોય તો કેટલી તૈયારી કરવી પડે. આ બધી તૈયારી કર્યા પછી પણ ત્યાં નકારાત્મક છે.
જો દક્ષિણા બરાબર નહીં આપી, આહુતિ બરાબર નહીં આપી, અગ્નિ બરાબર પ્રજ્વલિત નથી, તો મારું ફળ ઉત્પન્ન થાય નહીં. શાસ્ત્રમાં લખ્યું જ આહુતિ ક્યાં આપવાની, તો કે અગ્નિની જ્વાળામાં આપવાની. આજકાલના પેલા બ્રાહ્મણો જે છે ને એ પેલો ધુમાડો નીકળતો હોય, ધુમાડામાં જ આહુતિ અપાવે છે. ધુમાડામાં આહુતિ આપો ને એ આહુતિ તમારી નિષ્ફળ કહેવાય. અગ્નિની જ્વાળામાં હમણાં જ કઈક જગ્યાએ ગઈ તો મેં કીધું અરે ભાઈ તું પંખો તો નાખ, આપે તો ધુમાડો નીકળે. માતાજી પછી બહુ તાપ લાગે. પેલો બીજો કે પછી માતાજી બહુ લાકડું વપરાય. એટલે આપણે ફળ જોઈએ જ, પણ ફળ માટે જે મહેનત કરવાની છે એને માટે આપણે શું કરીએ, અંગ્રેજીમાં એને પેલું કોમ્પ્રોમાઇઝ કરીએ, બાંધછોડ કરીએ. કેટલી બધી મહેનત કરવાની. હું એટલે જ કહું ને, આપણે તો એક સત્યનારાયણની કથા રાખીએ ને એમાં તો 25 દિવસથી ચાલુ થઈ જાય. એકાદશીએ રાખેલું છે એકાદશી, અને બધું 25 દિવસ પહેલાથી તૈયારી થતી હોય ને તોય છેલ્લી ઘડીએ પેલા કેળના પાન રહી ગયા, કંઈક તો રહી જ જાય આપણું. કેટલી બધી મહેનત છે. આ સંસાર ચલાવવો હોય તો સહેલો નથી. આ સમજ છોકરા ઉછેર આ બધી મહેનત જ છે. મહેનત કર્યા પછી શું છે, આપણે ગમે એટલા પંખીને ઉછેરીએ પણ જ્યાં એ સક્ષમ થઈ ગયા શું થવાના. આજે તો જમાનો જ એવો થઈ ગયો કે મમ્મી પપ્પા એક શહેરમાં રહેતા ને પેલા છોકરા બીજા શહેરમાં રહેતા. આટલી મહેનત કરી, જેની પાછળ આ બધું કર્યું એના માર્ગે ને આપણે આપણા માર્ગે. જો આ વિચાર, એટલે અમેરિકામાં આ લોકોએ બહુ સરસ એ વિશ્લેષણ કર્યું. પેલા સમાજશાસ્ત્ર જે કહેવાય સોશિયલ સર્વિસ, કે બાળકોને ઉછેરવામાં જેટલો ખર્ચો કરવામાં આવે ને એનાથી બમણો ખર્ચો ઘડપણમાં થાય. આ વિચારી દો. કેમ? માંદગી આવે ને, આ વિચાર, તમે ગમે એટલા પ્રયત્ન કરો ને ગમે એટલા સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરો પણ પ્રારબ્ધ પ્રમાણે શું થવાનું થવાનું જ છે. ભગવાન એટલે જ કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ. આ જરા વ્યાધિમાં શું છે, દુઃખ રૂપી દોષ રહેલો જ છે. આટલી બધી મહેનત કર્યા પછી જીવનના અંતે મળ્યું શું? જો એટલે જ કહું કે વેદાંત એટલે સારામાં સારી વસ્તુ છે. છોકરાઓ એ લોકોના રસ્તે આપણે શું કરતા રહેવાનું, આપણું વેદાંત ચિંતન કરીએ. તત્ચિંતનમ તત્કથનમ. જેને આપણે મારા કરતા રહ્યા, જેને માટે આપણે જીવન ઘસતા રહ્યા, છેવટે એ શું કરવાનું? તો બહુ તકલીફ પડે ને. પપ્પાને ક્યાં મૂક્યા, ગઢાઘરમાં મૂકી આવવાના. હવે તો એવું થઈ ગયું તમારા ઉંમરવાળા સામેથી ગઢાઘરમાં જાય. એટલે ભગવાન કે છે કે આ બ્રહ્મ જ્ઞાન કેવું છે, પ્રત્યક્ષ સુસુખમ. જે સરળ છે, જે પ્રત્યક્ષ છે, એને માટે આપણે મહેનત કરવા તૈયાર નથી. અને એટલે ભગવાન કે છે કર્તુમ અવ્યયમ. એટલું જ નહીં, આ કેવું છે, શંકરાચાર્ય દૃષ્ટાંત આપે, રત્ન વિવેક વિજ્ઞાનવત. રત્ન વિવેક, જો હીરો હોય ને, જેને હીરાની પરખ છે એને 25 વખત ફેરવવું નહીં પડે. એને જોઈ એટલે જ ખબર પડી જાય કે આ સાચો હીરો છે. પકડે એટલે જ ખબર પડે. એમ એક વાર જેને નિર્ણય કરી લીધો આ બ્રહ્મ જ્ઞાન જ મારું કલ્યાણ કરનાર છે, બાકીના બધા છે આપણા મનને શું કરવું પડે, આપણે હટાવી દેવું પડે. રત્ન વિવેક વિજ્ઞાનવત અલ્પાશય અલ્પ આયસાનામ કર્મણામ. કે કર્મ તો કેવું છે, કર્મમાં ખૂબ પરિશ્રમ કરવો પડે પણ બ્રહ્મ જ્ઞાનમાં કોઈ પરિશ્રમ નથી. કેમ? કારણ કે કર્મ છે જ નહીં. આ પુષ્પ જાણવા માટે કેટલું કર્મ કરવું પડે? કયું કર્મ કરીએ આપણે? કર્મ કરતા જ નથી. જો સમજો. એટલું જ નહીં, અવ્યય. પેલું ધર્મનું ફળ કેવું છે, વ્યય, નાશ પામે છે. હા, બ્રહ્મ જ્ઞાનનું ફળ કેવું છે, અવ્યય. એવું વ્યય થતો જ નથી ક્યારેય. એટલે શંકરાચાર્ય કે છે આ પ્રકારથી શ્રદ્ધા જન્માવા માટે ભગવાન આપણે આ 2 શ્લોકમાં આ બ્રહ્મ વિદ્યાની પ્રશંસા કરી. તો મુશ્કેલી ક્યાં છે? જો મેં કીધું કે શ્રદ્ધા જરૂરી છે, કે બ્રહ્મ જ્ઞાન જ મારું કલ્યાણ કરનાર છે. બ્રહ્મ જ્ઞાન જેવું સરળ બીજું કઈ જ નથી. એ નિર્ણય આપણે કરવો પડે. પણ જો એ નિર્ણય થતો નથી, આપણે બ્રહ્મ જ્ઞાન પર શ્રદ્ધા નથી, તો શું થાય? એટલે 3જા શ્લોકમાં ભગવાન કહે છે અશ્રદ્ધાનાઃ પુરુષાઃ અસ્ય ધર્મસ્ય પરંતપ. જો અહીંયા અશ્રદ્ધા એટલે જે આપણે બધી અશ્રદ્ધા કહીએ છીએ એ નથી. આ સમજો,
ગીતામાં જયારે ભગવાન શ્રદ્ધા શબ્દ વાપરે છે તો એ શ્રદ્ધા કોને માટે છે? આ બ્રહ્મ વિદ્યા પ્રત્યે આપણને શ્રદ્ધા હોવી જોઈએ, ગુરુના શબ્દ પ્રત્યે આપણને શ્રદ્ધા હોવી જોઈએ. બ્રહ્મ આપણને જેટલું પેલા વિચારી જોઈએ, માતાજી પેલા જ્યોતિષને બતાવ્યું અને પોખરાજ પહેરવાનું, આપણે પોખરાજ પર જેટલી શ્રદ્ધા છે ને એટલી શ્રદ્ધા બ્રહ્મ વિદ્યા પર છે. આપણને માતાજી અંબાજીજી આવ્યા, દોરો પહેરી લીધી, દોરા પર જેટલી શ્રદ્ધા છે ને એટલી શ્રદ્ધા બ્રહ્મ વિદ્યા પર છે. આપણને વિચારી છું. એટલે ભગવાન છે કે આ બ્રહ્મ વિદ્યા પ્રત્યે જેને અશ્રદ્ધા છે, શું થશે? અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમને. શંકરાચાર્યજી કે છે, જો એ શંકરાચાર્ય શ્રદ્ધા વિરહિતા આત્મજ્ઞાનસ્ય ધર્મસ્ય. આ આત્મજ્ઞાનનું જે સ્વરૂપ છે, આત્મજ્ઞાનનું ધર્મ એટલે કે આ આત્મજ્ઞાન આપણને શું શું લાભ કરાવી શકે છે, એના પ્રત્યે આપણને જો શ્રદ્ધા નથી, જો છઠ્ઠા અધ્યાયમાં ભગવાને બધી ચર્ચા કરી ગયા, યમ લબ્ધ્વા ન ચ પરમ લાભમ મન્યતે અધિકમ તતઃ. અર્જુન, આનાથી વિશેષ બીજો કોઈ લાભ છે જ નહીં, આનાથી વિશેષ કોઈ કલ્યાણ કરનાર છે જ નહીં. આમ આત્મજ્ઞાન જે છે, આત્મજ્ઞાનનું જે સ્વરૂપ છે કેવું છે? તત્ફલે જ નાસ્તિકાહ. એ આત્મજ્ઞાનના સ્વરૂપ પ્રત્યે, આત્મજ્ઞાન આપણને જે ફળ આપનાર છે એના પ્રત્યે શ્રદ્ધા છે જ નહીં. તત્ફલે જ નાસ્તિકાહ. આત્મજ્ઞાન પ્રત્યે આપણને આટલે બધો શ્રદ્ધા કેમ થતી નથી? ભાગવત કથા પ્રત્યે આપણને શ્રદ્ધા છે, શિવ પુરાણ પ્રત્યે આપણને શ્રદ્ધા છે, પણ આત્મજ્ઞાન પ્રત્યે શ્રદ્ધા નથી થતી. કેમ? પાપકારીનઃ નાસ્તિકાહ. શંકરાચાર્ય શું કહે છે? પાપકારીનઃ બધા કેવા છે? ક્યાંક ને ક્યાંક બુદ્ધિમાં એવું પાપ પડેલું છે જે પાપ તમને આત્મજ્ઞાન પ્રત્યે શ્રદ્ધા કરવા દેતું. શંકરાચાર્યજી શબ્દ વાપરે, શંકરાચાર્યજી ને કૃષ્ણ ભગવાન આ સમજ પ્રશંસાના શબ્દ વાપરે ત્યારે શ્રેષ્ઠ શબ્દ વાપરે, પણ નિંદા કરવા બેસે ને પછી કઈ બાકી રાખે નહીં. જાગો પાપકારીન કોણ છે? અસુરાણામ. શું કે છે? અસુરાણામ. આ બધા કેવા છે? અસુરો છે. જો આગળ હું કહી ગઈ તમને, અસુર કોને કહેવાય? અસુષુ વિષયેષુ રમન્તે ઇતિ અસુરાહ. ભોગ પ્રધાન, જેનું જીવન કેવું છે? ભોગ પ્રધાન છે. અને ભોગ કરવા માટે હિંસા કરવી પડે તો પણ શું છે? એ હિંસા કરવા તૈયાર છે. પાપકારીન, એનો અર્થ શું? બુદ્ધિમાં પાપ તો છે, પણ ભોગ કરી કરીને પાછા નવા પાપ શું કરતો રહે છે? એ ઉમેરતો જ રહે છે. અસુરાણામ ઉપનિષદમ દેહ માત્ર આત્મદર્શનમ. એ કોને આત્મા માને છે? આ દેહને જ આત્મા માને છે. જો આગળ હું તમને કથા કહી ગઈ, એકવાર ઇન્દ્રને મનમાં આવ્યું મારે બ્રહ્માજી પાસે જઈને આ પરમપિતા પરમાત્મા જે બ્રહ્માજી છે એમની પાસે જઈને આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું. એટલે ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયા. એ વખતે મોબાઈલ નતા, ટીવી નતું, જા સમજજો, અને છતાંય ત્રણેય લોકમાં પ્રસાર થઈ ગયો. બધાને ખબર પડી ગઈ કે ઇન્દ્ર ક્યાં ગયો? બ્રહ્માજી પાસે. એ સમાચાર ક્યાં પૂછ્યા? પેલા અસુર લોકમાં પહોંચ્યા, વિરોચન પાસે પહોંચ્યા. અસુર લોકના રાજા કોણ હતા? પેલા વિરોચન. એ વિરોચન ને ખબર પડી ઇન્દ્ર ગયો બ્રહ્માજી પાસે. એટલે વિરોચને વિચાર કર્યો, એ ગયો તો હું કેમ બાકી રહી જાઉં? એ પહોંચ્યો જાય. ઇન્દ્રએ જઈને કીધું બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો. અધિ બ્રહ્મ ભગવો અધિ ભગવો બ્રહ્મેતિ. એટલે વિરોચન વિચારે એને બ્રહ્મ માગ્યું તો પછી એનાથી નીચું હું નહીં માગવું. એને પણ શું કહી દીધું? અધિ ભગવો બ્રહ્મેતિ. ઇન્દ્ર એટલે સાત્વિક છે. ઇન્દ્રની યોની કેવી છે? સાત્વિક. પેલો વિરોચન અસુર છે, કેવો છે? તામસિક છે. એટલે બ્રહ્માજી વિચાર કરે જે ઉપદેશ હું સાત્વિક વ્યક્તિને કરી શકું એ ઉપદેશ પેલા તામસિક ને કરી શકાય? સ્વામીજી એના માટે બહુ સરસ દ્રષ્ટાંત આપે. સ્વામીજી પાસે પેલા કોઈક આવે ને, એટલે કોઈક જુવાને પહોંચી ગયો, સ્વામીજી હું લગ્ન કરું કે નહીં કરું, આ મમ્મી પપ્પા બહુ દબાણ કરે. સ્વામીજી કે જરાય જરૂર નથી, તારે લગ્ન કરવાનું કોઈ કામ જ નથી, તું આશ્રમ પર આવી જા. એટલે પેલો બીજો એક યુવાન એને સાંભળ્યું ભગવાને સ્વામીજીએ કીધું આશ્રમ પર આવી જા. સ્વામીજી મારે લગ્ન નથી કરવાના. કે તું લગ્ન કર.
પેલો વિચાર કરે આને કીધું તું આશ્રમ પર આવી જાય, મને શું કે તું લગ્ન કર. આ બ્રહ્મ વિદ્યાની આ વિશેષતા છે. આ સમજજો, બધાને એક લાકડીએ હાંકી શકાય નહીં. આ સમજ, આ પેલું મંત્ર જેવું નથી બધા ગાયત્રી મંત્ર કરે ને પછી બધા પેલો ઓમ નમો નારાયણ કરે. મંત્ર વસ્તુ અલગ છે, યજ્ઞ વસ્તુ અલગ છે, તપશ્ચર્યા અલગ છે. બ્રહ્મ વિદ્યામાં બધાને એક લાકડી હાંકવાથી તકલીફ પડી જાય. પણ બ્રહ્માજી વિચાર કરે કે કરવું શું? પેલો એક તામસિક બેઠો ને એક કોણ બેઠો? સાત્વિક બેઠો. એટલે બ્રહ્માજીએ પેલો વચ્ચેનો રસ્તો કાઢ્યો. બ્રહ્માજીએ શું કીધું? આ શરીર બ્રહ્મ છે, જાઓ ચિંતન કરો. દેહ આત્મા છે, ચિંતન કરો. પેલો વિરોચન ને તો મજા પડી ગઈ. જો કેમ? શરીર માત્ર શંકરાચાર્યજી લખે નથી કે અસુરાણામ ઉપનિષદ. આ અસુરોનો ઉપનિષદ છે. શું? દેહ માત્ર આત્મદર્શનમ એવ. આ અસુરોનું ઉપનિષદ શું છે? આ દેહ જ આત્મા છે. પછી શું કરવાનું? ખાવો પીવો લહેર કરો. દેહે પુષ્ટે અહમ પુષ્ટ. આ દેહને જ પ્રસન્ન કરવાની. આ ઇન્દ્રિયોને શું કરવાની? પ્રસન્ન કરો. ઇન્દ્રિય આઈસ્ક્રીમ માંગેલા આઈસ્ક્રીમ આપવાનું, હાફૂસ કેરી માંગેલા હાફૂસ કેરી આપવાની. ઇન્દ્રિયોને પ્રસન્ન કરવામાં જ આપણું જીવન જાય છે. આ સમજજો, આપણે ઇન્દ્રિયો પ્રસન્ન કરવામાં જ. આ રંગ ગમે ને આ રંગ નહીં ગમે, આવું ગમે ને આવું નહીં ગમે. તમે વિચારો, તમારું આખું જીવન નહીં, તમારો આખો દિવસ એ કેવો જાય છે? ઇન્દ્રિયોને શું કરતા રહીએ છીએ આપણે? ઇન્દ્રિયોને જ પ્રસન્ન કરવામાં આપણો દિવસ જાય છે. કેમ? દેહ માત્રમેવ આત્મા. આ દેહ જ આત્મા છે. અસુરાણામ ઉપનિષદમ એવ પ્રતિપન્ના. આને કેવા છે? પ્રતિપન્ના, એટલે કે આને જ સમર્પિત છે. દેહને, ઇન્દ્રિયોને, મનને તૃપ્ત કરવામાં જ આપણું જીવન શું છે? સમર્પિત થઈ ગયું. જો એટલે મેં તમને શરૂઆતમાં જ કીધું કે 50-55 થાવ ને ત્યાં સુધી આપણે શું કરતા રહીએ? છોકરાઓને મોટા કરે, છોકરાને આમ કર્યું, છોકરાને પરણાવે, છોકરાને રાખે. આપણે શું કરતા રહીએ? એમાં જ આપણું જીવન પસાર કરીએ છીએ. પણ જયારે એ છોડીને જતા રહે ત્યારે આપણને શું લાગે? દુઃખ લાગે. જો બીજા એટલે શંકરાચાર્યજી કે છે અસુતૃપ્ત પુરુષાહ. અસુતૃપ, અસુતૃપ એટલે અસુ એટલે પ્રાણ, પ્રાણ એટલે ઇન્દ્રિય. આ પ્રાણને જ આપણે તૃપ્ત કરવામાં જ આપણું જીવન શું કરીએ છીએ? જો આ સમજો, છોકરાઓને પણ મોટા કરીને ભણાવીએ ગણાવીએ ને એમાં આપણે પોતાને શું કરતા હોઈએ? મારો છોકરો ડોક્ટર થઈ ગયો. અહંકાર. જો તમે કોને પોષો છો? તમે તમારા પ્રાણ, તમારા અહંકારને જ પોષો છો તમે. પેલો છોકરો દોડમાં પહેલો આવે ને આપણે તો શું માની લઈએ? જાણે કે પેલું સ્વર્ગ જીતી આવે. જો માતાજીને કે બતાવતો સર્ટિફિકેટ, જો સર્ટિફિકેટ બતાવી શું કરવાનું? અસુતૃપ. આ બધા શું કરે છે? આપણે ઇન્દ્રિયો એટલું જ નહીં, પેલો સર્ટિફિકેટ બતાવે ને જો માતાજીએ વાહવા નહીં કરી ને તો પતી જાય. જો આ વિચાર છે. આપણા જાત જાતના લોકો હોય એટલે કોઈ માતાજી એમાં કઈ સમજ પડે નહીં. હું તમને કહેવાના, કઈ વસ્તુ તમને તૃપ્ત કરે છે, કઈ વસ્તુ તમને પ્રસન્ન કરે છે? અસુતૃપ. આ વિષયમાં, પ્રાણમાં, ઇન્દ્રિયમાં, દેહમાં જ આપણે તૃપ્તિ અનુભવતા રહીએ છીએ. પણ એ તૃપ્તિ પણ કેટલો વખત? જો એટલે જ કહું ને, આ લુલીબાઈ કહેવાય. આને શું કહેવાય? લુલીબાઈ. એ લુલીબાઈ છે. તો આ સમજો, પણ એ બધાને ટાઈટ રાખે. આ સમજો, એક દિવસ દાળ કેવી બને કેવી નહીં બને કોઈ ફરક પડતો નથી. પણ જો દાળનો વઘાર બળી ગયો પૂછવાનું જ નહીં. પછી પેલો આખું ઘર માથે લઈને ફરે. એટલું જ નહીં, પેલો 1 વર્ષ સુધી યાદ રાખે. બાકીના 360 દિવસ સરસ દાળ બની હોય ને એ બધા ભૂલી જાય. પણ એક દિવસ દાળનો વઘાર બળી ગયો, શું કરવાનું? આપણે ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માંગીએ તો ઇન્દ્રિય તૃપ્ત ન થઈ તો આપણે શું કરીએ છીએ? કામાદ ભવતિ ક્રોધ, ક્રોધાત સમોહ. શંકરાચાર્ય કહે છે આ અસુરોનું ઉપનિષદ છે, આ અસુરોનો સંસાર છે. અશ્રદ્ધાનાઃ નાસ્તિકાઃ. નાસ્તિક એટલે બ્રહ્મ જ્ઞાનમાં, આત્મજ્ઞાનમાં, પરમાત્મામાં કોઈ રુચિ જ નથી.
ઈશ્વરને આપણે વાપરીએ છીએ. જો આ 7મા અધ્યાયમાં 8મા અધ્યાયમાં બધું જોઈ ગયા આપણે. ઈશ્વરમાં આપણને રુચિ છે કે ઈશ્વરને વાપરવામાં આપણને રુચિ છે? આપણે ઈશ્વરને વાપરીએ જ છે. ભગવાન આટલું કરજે એટલે એક ભાઈ બહુ સરસ વાક્ય મોકલી દો, તમે પ્રાર્થના કરો અને તમારા પ્રાર્થનાનો જો ઉત્તર તમને મળે તો તમને ભગવાનનો શ્રદ્ધા વધે. જો સાંભળજો કે ભગવાને મારી પ્રાર્થના સાંભળી. પછીનું વાક્ય બહુ સરસ કે જો તમે પ્રાર્થના કરી અને જો તમારી પ્રાર્થના ભગવાને ન સાંભળી, કેમ? કે ભગવાનને તમારા પર શ્રદ્ધા છે કે તમે પહોંચી વળશો. તો પ્રાર્થના સાંભળી એ મહત્વનું છે કે પ્રાર્થના ન સાંભળીને આપણને પુરુષાર્થ માટે પ્રયત્ન કરાવે એ વધારે મહત્વનું છે. ઘરમાં 2 બાળકો હોય ને, સમજો તમે બધા માતા પિતા, તમને બધાને ખબર, એમાંથી પેલો બરાબર આમ સ્વસ્થ હોય, હોશિયાર હોય, એને વધારે તમે ધ્યાન આપો કે જે નબળો એને વધારે ધ્યાન આપો? નબળાને વધારે ધ્યાન આપે. જો વિચારજો, તો જો ભગવાન આપણને વધારે ધ્યાન આપે તો આપણે નબળા કે સબળા? પછી પેલો જે સ્વસ્થ રહેતો ને એને એમ થાય કે આખો દિવસ મમ્મી આનું જ કર્યા કરે, એટલે પછી મમ્મી તું એને ખવડાવ. મને દીકરા તને તો સારું જોઈએ, બિચારાને આવી તકલીફ છે એટલે મારે એને કરવું પડે. મમ્મી કોઈ દિવસ તું મને તો હા ચાલ આજે તને જમાડું. જો વિચારજો, તો ભગવાન આપણી પ્રાર્થના નથી સાંભળતા એનો અર્થ શું થયો? ભગવાનને આપણા બળ પર, આપણી બુદ્ધિ પર, આપણા વિચાર પર શું છે? શ્રદ્ધા છે. આપણે ગુજરાતીમાં શું કહે કે પહોંચી વળે. સમજો ગુજરાતી શબ્દ કયો વાપરીએ આપણે? પહોંચી વળે. તો ભગવાન પ્રાર્થના સાંભળે એ મહત્વનું નથી. જો સમજો, when ભગવાન listens to your prayer, you have faith in Bhagwan. But when he doesn't answer your prayer, he has a faith in you. એને તમારામાં શ્રદ્ધા છે. જો એટલે જ મહાભારત પણ આપણને આ જ કે ભગવાને શું કહ્યું? હું એક પણ હથિયાર હાથ પર નહીં લઉં. જો વિચારો, અર્જુન પુરુષાર્થ હું નહીં કરું, પુરુષાર્થ તારે કરવાનો છે, હું તારી પાસે ઉભો રહીશ. એમ ભગવાનને આપણે ખરેખર કેવું જોઈએ કે ભગવાન તું ખાલી બાજુ ઉભો રહે, હું બધું પહોંચી વળીશ. પણ આપણે કોના પર છોડીએ? ઉલટી ગંગા કહેવાય. અને શું કહેવાય? ઉલટી. આ સમજો. જો એટલે હું કહું, નાનપણથી બાળકોને આ પ્રકારથી આપણે કેળવણી આપવી પડે. તું કર. કેટલા એવા મા બાપ છે પેલા કરવા જ નહીં દે છોકરાને. એ માતાજી એમથી થાય નહીં, લાવવાનું કર્યું પણ તું કરવા તો દે ને. આપણે તો ગ્લાસ એને ઉચકવા નહીં દે. કેમ? એ માતાજી પાણી બહુ ઢોળે, એ પાણી ઢોળે ને તો એ સફાઈ એની પાસે જ કરાવવાની પછી. પણ બીજી વાર પાણી ઢોળે જ નહીં. જો આ સમજો, કેમ? કે સફાઈ એને કરવી પડે. એ લોકોનો આત્મવિશ્વાસ ત્યારે જ કેળવાય જયારે આપણે એ લોકોની પાસે પોતે જાતે શું કામ કરવા દેવું પડે. એ 2-4 વાર કૂદે ને એને કૂદવા દેવાનું. પહેલવાન બનવું હોય શું કરવું પડે? જેટલી તમારું સામર્થ્ય છે એ સામર્થ્યથી વધારે તમારે શું કરવું પડે? ઉંચકવું પડે, તો જ તમે પહેલવાન બનો. આમ ભગવાન પણ આપણને શું કહે છે? તમારું જેટલું સામર્થ્ય છે, તમારી જેટલી શ્રદ્ધા છે, તમારો જેટલો આત્મવિશ્વાસ છે, એનાથી વધારે કંઈક કરો. અને એટલે શંકરાચાર્ય શું કહે? આમ જેને આ આત્મજ્ઞાન કે આત્મજ્ઞાનના સ્વરૂપ કે આત્મજ્ઞાનના ફળ પ્રત્યે શ્રદ્ધા જ નથી, બધા કેવા છે? અસુરાણામ. આ બધા અસુરો છે. કેમ? એ લોકોને દેહ ઇન્દ્રિયમાં ઊંચા નહીં આવે. જો 99% લોકો આવા જ છે. આ સમજો, આ જેટલા આશ્રમો ચાલે ને અને જેટલા સંપ્રદાય ચાલે, બધા શું કરતા હોય? આજે શ્રી વિદ્યાની પૂજા કરીને, આજે પેલી પૂજા કરીને ધર્મમાં જ પડેલા છે. ધર્મમાં શ્રદ્ધા છે, આત્મજ્ઞાનમાં શ્રદ્ધા નથી. અને તો પણ શું તો શું થવાનું? અપ્રાપ્યમામ. આપણે 8મા અધ્યાયમાં જોઈ ગયા, મામ ઉપેતે તો કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. જોઈ ગયા, એક વાર પરમાત્માને પ્રાપ્ત કરી લીધા પછી આ જન્મ મરણના ચક્કરમાં પડવું પડતું જ નથી. પણ જો એ પરમાત્મામાં શ્રદ્ધા નથી, પરમાત્માના જ્ઞાનમાં આપણને શ્રદ્ધા નથી, તો શું થશે? અપ્રાપ્યમામ. અર્જુન, મને પ્રાપ્ત કર્યા વગર જ એ શું કરવાનું? મૃત્યુ સંસાર વર્તમની.
આ મૃત્યુરૂપી જે સંસાર છે એને માર્ગમાં જે શું કરતો રહો, ભટકતો રહેવાનું. જો એટલે કહું તમે કે જીવનનું લક્ષ્ય એક પરમાત્મા માત્ર છે. અને એટલે ભગવાન કહે છે કે મને પ્રાપ્ત કર્યા વગર જે શું કરવાનું, આ સંસારના જન્મ મરણના ચક્કરમાં એ ફરતો જ રહેવાનું. પરમેશ્વરમ મત પ્રાપ્ત ન એવ આશંકા ઇતિ. આમ કોઈ શંકા કરવાની નથી, પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે. મત પ્રાપ્તિ માર્ગ સાધન ભેદ ભક્તિ માત્ર પ્રાપ્ય ઇત્યર્થ. શંકરાચાર્યજી કહે છે જે ભોગ પ્રધાન છે એને તો ભક્તિની પ્રાપ્તિ નથી થતી. જો આ વિચાર છે, ભગવાનની ભક્તિ કોને મળે? આપણે કોની ભક્તિ કરીએ? આપણે ઘરની ભક્તિ કરીએ, પુત્રની ભક્તિ કરીએ, કોની વાહવા કરીએ? પુત્રની વાહવા કરીએ, ઘરની વાહવા કરીએ, પરિવારની વાહવા કરીએ. તમારી બુદ્ધિ કોનું ચિંતન કરે છે? ગઈ વખત આપણે જોઈ ગયા, જેમ પુષ્પનું ચિંતન કરીએ તો પુષ્પાકાર વૃત્તિ થાય. તો આ સંસારને જળ વિષયોનું તમે ચિંતન કરતા રહેશો, તમારી બુદ્ધિ પણ કેવી થવાની છે? જળ જ થવાની છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે પરમાત્માની પ્રાપ્તિ જ નહીં, પરમાત્માની પ્રાપ્તિ માટેનો જે ઉપાય છે, મત પ્રાપ્તિ માર્ગ સાધન ભેદ ભક્તિ માત્ર, એને પરમાત્માની ભક્તિ પણ એને પ્રાપ્ત થતી નથી. અપી અપ્રાપ્ય ઇત્યર્થ. પરમાત્માની પ્રાપ્તિ નહીં, ભગવાનની ભક્તિ પણ એને થતી નથી. નિવર્તનતે નિશ્ચયેન આવર્તનતે. નિવર્તનતે એટલે શું છે? અવશ્ય એને આ જન્મ મરણના ચક્કરમાં ફરવું જ પડવાનું. તો શામાં ફરશે? મૃત્યુ સંસાર મૃત્યુયુક્ત સંસાર મૃત્યુ સંસાર. આ સંસાર કેવો છે? મૃત્યુયુક્ત છે. હું હંમેશા તમને કહું કે મૃત્યુ કોઈ ટાળી શકે એમ છે જ. ભગવાને શરીર ધારણ કર્યું તો ભગવાને પણ શું કરવું પડ્યું? ઉદ્ધવજી કીધું કે ભગવાન નહીં નહીં, તો ભગવાને શું કહ્યું કે ઉદ્ધવ, હું આ કર્મનો જે નિયમ છે એનું ઉલ્લંઘન હું પણ નહીં કરી શકું. પ્રભાસ પાટણમાં ભગવાનને પણ શું થયું? તીર વાગ્યું અને ભગવાન પણ શું થાય? સ્વધામ પધાર્યા. મૃત્યુ કોઈને નહીં છોડે. આ સંસાર એ મૃત્યુ છે. અને એમ નહીં માનતા છેલ્લે આવે એને મૃત્યુ કહેવાય. આ સમજો, આ મોટા મોટી ભૂલ આપણે અહીંયા જ કરીએ છીએ. આપણે રોજ મરીએ છીએ. આ વિચારી દઈએ, રોજ આપણે શું કરીએ છીએ? રોજ જ મૃત્યુ છે. આપણે કોઈ છૂટી ગયું, કંઈક છોડી દીધું, કંઈક પકડ્યું. ભોગ પણ મૃત્યુ જ છે. ભલે તમે એમ માનો છો કે ભોગમાં આનંદ છે, પણ ભોગ પણ ખરેખર શું છે? મૃત્યુ છે. કેમ? જેટલું ભોગ વધારે કરો એટલું આ તમારું શરીર મન બધું શું થવાનું? દુર્બળ થવાનું. એ દુર્બળતા પણ શું છે? મૃત્યુ જ છે. જેમ વિષયનો ભોગ વધારે કરો એમ વિષય પ્રત્યેની આસક્તિ વધતી જાય તો મન પણ તમારું શું થવાનું? દુર્બળ થવાનું. ઇન્દ્રિયો દુર્બળ બને, મન દુર્બળ બને. રોજ આપણે શું કરીએ? મરીએ જ છે. એ કોની પાછળ મરે છે? ઘરની પાછળ મરે છે. આ બોલીએ છીએ વાક્ય ઘરમાં, બોલીએ કે નહીં બોલીએ? આપણી ગુજરાતી ભાષા બહુ સરસ છે. કોઈ દીકરીની પાછળ, કોઈ દીકરીની પાછળ, કોઈ ઘરની પાછળ, કોઈ પુત્રની પાછળ શું થયું? મરી જ રહ્યો છે. જો એટલે હું વારંવાર જે છૂટી રહ્યો ને છોડી દો. છૂટી રહ્યો જો એની ઈચ્છાથી, પરમાત્માની ઈચ્છાથી એ શું થયું? છૂટી રહ્યું છે ને તમે છોડી દો, જવા દો. એ રોજ રોજનું મરવા કરતા એક વાર એને શું કરી દેવાનું? છોડી દો. કે આમે આ શરીર છૂટવાનું છે, અને શરીર છૂટે ત્યારે બધા સંબંધો પણ શું થવાના જ છે? છૂટવાના જ છે. પણ છૂટે ને ત્યારે દુઃખ આપે. ત્યાં સમજો, કોઈ પણ વસ્તુ જયારે છૂટે ને ત્યારે દુઃખ આપે. પણ તમે તમારા સંકલ્પથી છોડો ને તો નિરાંતનો અનુભવ થાય. આ સમજો, છૂટે તો દુઃખ આપે, પણ તમે તમારા સંકલ્પથી જો એને છોડી દો તો શું થવાનું? અંદરથી નિરાંતનો અનુભવ થાય. માતાજી એમ થોડું આટલા વર્ષોની મહેનત કરીને પકડેલું, એટલે આગળ ભગવાન કહી જ ગયા કે તમારા 100 વર્ષ બ્રહ્માજીના આયુષ્ય સામે કેટલા છે? એક ક્ષણ પણ નથી. જો વિચાર, અને એમાં તમે આ બધું પકડીને બેઠા છો. વિચાર કરો, ખાલી વિચારો છો કે તમે બ્રહ્મલોકમાં છો અને તમે આ પૃથ્વી જોઈ રહ્યા છો. તમને શું દેખાય? આમ જન્મ પટક દેન મરી, જન્મ પટક દેન મરી જાય.
પણ એ જન્મ્યો ને મર્યો એની વચ્ચે તો શું થઈ ગયું કે કેટલાય પ્રસંગો બની ગયા ને કેટલું પકડાઈ ગયું ને કેટલું છૂટી ગયું. અને એટલે શંકરાચાર્ય કહે છે મૃત્યુયુક્ત સંસાર મૃત્યુ સંસાર. આ સંસાર કેવો છે? મૃત્યુયુક્ત છે. છેલ્લે મૃત્યુ નથી. આ સમજો, મૃત્યુયુક્ત જ છે. રોજ જ મરી રહ્યા છે આપણે. અને આ જીવનો સ્વભાવ એવો છે, આપણા સંસ્કાર એવા પડી ગયા છે કે કંઈક ને કંઈક ની પાછળ આપણે શું છે, મરતા જોઈએ છે. એટલું જ નહીં, વર્તમાની આ માર્ગ છે. કયો માર્ગ છે? નરક તિર્યગાદિ પ્રાપ્તિ માર્ગ. આ ભોગ તમને ક્યાં લઈ જશે? સ્વર્ગમાં લઈ જશે. નરક, નરક શબ્દ સમજવા જેવો છે. કમ સુખમ, કમ શબ્દનો અર્થ શું થાય? સુખ. કમ સુખમ, કમ નો અર્થ શું થાય? સુખ. અકમ, જ્યાં સુખ નથી એને શું કહેવાય? અકમ. કમ સુખમ, અકમ દુઃખમ, નરકમ, જ્યાં દુઃખ માત્ર જ છે. સંસ્કૃત ભાષા બહુ મજાની છે. ધર્મ અધર્મ, ધર્મ અધર્મ. પણ આત્મા હોય તો અનાત્મા. અન લાગે. આત્માનો વિરોધી જયારે કરવાનો હોય ત્યારે અને બદલે શું લાગે? અનાત્મા. અન લાગે. અકમ, અકમ છે તો શું લાગવું જોઈએ? અનાકમ. અન લાગવું જોઈએ. જો વિચાર, અનાકમ તો પેલો આવડી ગયો. તો શું થઈ ગયું? પાછું એનું વિરોધી થઈ ગયું. બે વાર વિરોધી થાય. કમ સુખમ, અકમ દુઃખમ, અનકમ સુખમ. તો પેલો આવડી ગયો એટલે પાછું થયું ન સુખમ, ન સુખમ નરકમ. જ્યાં સુખ નામની વસ્તુ છે જ નહીં. નરક, તિર્યગ. તિર્યગ એટલે આડું. પશુઓ આગળ આપણે જોઈ ગયા. આપણું શરીર આમ ઊભું છે. પશુઓનું પક્ષીઓનું શરીર કેવું છે? આડું છે. તિર્યક કહેવાય. મસ્તક, પેટ અને ઉપસ્થ, આ ત્રણે ત્રણ શું છે? એક જ લીટીમાં. એટલે એની બુદ્ધિ ક્યાં સુધી ચાલે? પેટ ભરવું અને ભોગ કરવો. પણ માણસની બુદ્ધિ ઉપર છે. જો વિચાર, એનો અર્થ શું થયો? આ ભોગથી, આ પેટને સંતુષ્ટ કરવાથી પણ એ ઉપર ઉઠી શકે. પશુ, પશુ શબ્દનો અર્થ બહુ મજાનો છે. પશ્યંતી ન તું જાનંતી તિ પશવ. એ જુએ છે પણ જાણતો નથી. એ માતાજી જુએ છે તો જાણે તો ખરો જ ને. હું એટલે હંમેશા કહું, કરિયાણાની દુકાનમાં 25 વાર ફરી આવેલી, તેલ ને મસાલા પીધેલી 500 રૂપિયાની નોટ હોય ને, એ ગધેડા સામે મૂકો, એ શું વિચારશે? પશ્યંતી, જુએ છે. ન તું જાનંતી, જાણતો નથી આ 500 રૂપિયા છે. ખબર પડી? પશ્યંતી ન તું જાનંતી, જુએ છે પણ સમજતો નથી કે આ કાગળનો ટુકડો શું કહેવાય? 500 રૂપિયા. એમ આપણી બુદ્ધિ પણ કેવી થઈ ગઈ? આવી જ છે. જુએ ખરો પણ સમજવા તૈયાર નથી. કેમ? જુએ છે કે આ દુઃખ છે, ખબર છે કે આ કેરીનો રસ ખાધા પછી શું થવાનું, પણ તોય શું કરવા? ના માતાજી, હમણાં 10 દિવસ બાકી છે કેરીનો. આપણા મન પશુમાં ફરક શું રહ્યો? પેલો તો જાણતું જ નથી. જો આ સમજો, પશુ તો જાણતા જ નથી. આપણે જાણીએ છીએ ને પછી શું ખબર છે કે આ બટાકા વડા ખાધા પછી એસિડિટી થવાથી જ છે. માતાજી હવે તો આવી ગયું 6 સેકન્ડમાં. માતાજી પેલો ઈનો લેવાનો 6 સેકન્ડમાં શું થઈ જાય? આ બધું બતાવે એટલું જ છે. બાકી ઘરે કરી જોવું તો ખબર પડે. આ જાહેરાતો છે ને, એ પણ એક માયા જ છે. આ સમજ છે એ બધી પણ શું છે? પેલી માયા જ છે. કેમ? 5 રૂપિયાનું ઈનો લીધું હોય પછી એ કંપની સાથે લડવા નથી જવાનો કે આવી જાહેરાત કરીને મન થયું નથી. એ કંપની વાળાને ખબર છે કોઈ લડવા આવવાનું નથી. કેમ? 5 રૂપિયા માટે હું લડવાનું? પશુ કરતા આપણે તો પશુથી ગયા. પેલો તો જાણતો જ નથી કે આ 500 રૂપિયા છે. પણ આપણે કેવા છે? અનુભવ કરીએ છીએ, જોઈએ છે કે આ દુઃખ છે. માતાજી તમે પ્રવચન કરો ને એમ કે અમારે થોડું છૂટવાનું. શંકરાચાર્ય કહે છે નરક તિર્યગાદિ પ્રાપ્તિ માર્ગ.
આ ભોગ પ્રધાન જીવન જો જીવ્યા તો એ શું પ્રાપ્તિ કરાવનાર છે? પરમાત્માની પ્રાપ્તિ તો નહીં જ કરાવે, પણ સાથે સાથે શું કરાવનાર છે? નરક તિર્યગાદિ પ્રાપ્તિ માર્ગ. આ માર્ગ કેવો છે? તમને દુઃખ અપાવશે. પશુ યોની છે. આદિ એટલે પછી બધું જ આવી જાય અંદર. જો આ સમજો, આદિ એટલે આ વૃક્ષ યોની. આ વૃક્ષ પણ શું છે? યોની છે. ગમે એટલો તાપ પડે, ગમે એટલો તડકો પડે, વૃક્ષ કઈ કરી શકે? આપણે પણ વૃક્ષ નીચે ઉભા રહીએ. જો આ સમજો, બહુ તડકો પડતો હોય, વરસાદ પડતા આપણે શું કરીએ? વૃક્ષ નીચે ઉભા રહીએ. પણ વૃક્ષ એવું વિચારે ચાલો હું ઘરમાં જતો રહું, ઠંડી પડે શું થાય? વૃક્ષ સ્વેટર પહેરવાનું. અને અસહાય કહેવાય. અને શું કહેવાય? અસહાય. પ્રતિકૂળતામાં પણ સહન કર્યા સિવાય એની પાસે બીજો કોઈ ઉપાય છે જ નહીં. આ બધી યોની એવી છે કે એને સહન કરવું જ પડે. આ વરસાદ પડે ને, આ બધા પશુ પક્ષીઓ શું કરે? મને કહો. વૃક્ષની ડાળી પર બેસી રહે. જો ચકલી છત્રી લઈને ઉભી રહી, 40 ને 45 ટેમ્પરેચર થઈ જાય, પક્ષીઓ શું કરવાના? આમ આ બધી યોનિઓ એવી છે કે પ્રતિકૂળતા તો છે જ, પણ પ્રતિકૂળતામાંથી છૂટવા માટેનો કોઈ ઉપાય પણ એ કરી શકે એવું છે જ. નિસહાયતા કહેવાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે આમ આ બધી પ્રાપ્તિ કરાવનાર આ માર્ગ છે, ભોગનો જે માર્ગ છે, અશ્રદ્ધાનો જે માર્ગ છે, કેવો છે? તમને આ મૃત્યુરૂપી સંસાર પ્રાપ્ત કરાવનાર છે, નરક તિર્યગાદી યોનિઓ પ્રાપ્ત કરાવનાર માર્ગ છે. અને એને મને મારી પ્રાપ્તિ તો એને થતી નથી. ભગવાન તમારી પ્રાપ્તિ કરવી ક્યાં જવાનું? શું કરવા? એટલે ભગવાન હવે પછીના શ્લોકમાં 2 શ્લોકમાં જો સમજો, ભગવદ્ ગીતામાં કેટલાક શ્લોકોને શ્રેષ્ઠ શ્લોકો કહેવામાં આવે. ભલે 700 શ્લોકો છે, પણ એમાંના કેટલાક શ્લોક જે છે એને શ્રેષ્ઠ કહેવામાં આવે. એવા આ 2 છે. 9મા અધ્યાયના 4થો અને 5મો જે શ્લોક છે, ખાલી આ 2 શ્લોક પણ જો તમે સમજો ને તો આખી ભગવદ્ ગીતા સમજાઈ જાય. કેમ? કે ભગવાને પોતાના સ્વરૂપને પૂર્ણતઃ આ 2 શ્લોકમાં પ્રગટ કરી દીધું. અત્યંત ગહન છે. વાંચો ને તો વિરોધાભાસ જ છે. શ્લોક વાંચો ને તો વિરોધાભાસ છે. પણ જો એ સમજી લીધો તો વિરોધાભાસ જ નીકળી જાય. એમને તમારા જીવનનું લક્ષ્ય પણ સિદ્ધ થઈ જાય. જેમ બીજા અધ્યાયમાં આપણે જોઈએ ને, તો બીજા અધ્યાયમાં 11મા શ્લોક થી 30મા શ્લોક સુધી જે શ્લોકો જે છે એ શ્રેષ્ઠ શ્લોકો છે. એટલું પણ સમજાઈ જાય ને તો આત્મજ્ઞાન થઈ જાય. એ જ રીતે આ 9મા અધ્યાયનો 4થો અને 5મો શ્લોક જે છે એ શ્રેષ્ઠ શ્લોકો કહેવાય, ગહન શ્લોકો છે. આવતીકાલથી આપણે શરૂ કરીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ. तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. श्री गुरुभ्यो नमः. हरि ओम.